વિચારો, ગુજરાતનું એવું કયું ગામ છે જે રાત અને દિવસ એટલે કે પૂરા 24 કલાક સંપૂર્ણપણે 100% સૌર ઊર્જાથી ચાલતું ભારતનું પહેલું ગામ બની ગયું છે? મગજમાં કોઈ નામ ઝબક્યું? જો જવાબ ખબર છે તો સમજી લો કે તૈયારી એકદમ સાચા ટ્રેક પર છે. જ્ઞાનવૃક્ષ ચેનલના આ ખાસ એક્સપ્લેનર સેશનમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ગુજરાત કરંટ અફેર્સનું એવું ડીપ એનાલિસિસ કરવાના છીએ જે જીપીએસસી ક્લાસ 1 અને 2, ડીવાયએસઓ કે એસટીઆઈ જેવી પરીક્ષાઓ માટે સીધું જ બ્રહ્માસ્ત્ર સાબિત થવાનું છે. પ્રાદેશિક સાંપ્રત પ્રવાહોને ગોખવા કરતાં ચાલો એને લોજિકલી સમજીએ. આજના આ સેશનનો રોડમેપ એકદમ ક્લિયર છે. આપણે 5 મેઇન ટોપિક્સ જોવાના છે: મેગા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ, ઊર્જા અને પર્યાવરણ, રમતગમત અને નવી નીતિઓ, કલા સંસ્કૃતિ પ્રવાસન અને છેલ્લે એક ક્વિક એક્ઝામ ઓરિએન્ટેડ રિવિઝન. તો સૌથી પહેલા વાત કરીએ મેગા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ વિશે. પ્રિલિમ્સ હોય કે મેઇન્સ, બંને માટે આ ટોપિક બહુ જ ક્રિટિકલ છે હો. અત્યારે ગુજરાતના ઔદ્યોગિક વિકાસને સ્પીડ આપતા 4 મુખ્ય પ્રોજેક્ટ્સ સૌથી વધારે ચર્ચામાં છે: ધોલેરા, ગિફ્ટ સિટી, પીએમ મિત્રા પાર્ક અને બલ્ક ડ્રગ પાર્ક. આ માત્ર નામ નથી, પણ ગુજરાતના ફ્યુચર ગ્રોથ એન્જિન છે, જેમાંથી પરીક્ષામાં પ્રશ્નો આવવાની પૂરેપૂરી સંભાવના છે. હવે આ લોકેશન મેપિંગ પર જરા ખાસ ધ્યાન આપજો. ધોલેરામાં ભારતનો પહેલો કમર્શિયલ સેમિકન્ડક્ટર ફેબ પ્લાન્ટ બની રહ્યો છે, જેમાં ટાટા ઇલેક્ટ્રોનિક્સ અને તાઇવાનની કંપની સામેલ છે. સાથે જ સાણંદમાં માઇક્રોન અને સીજી પાવરના પ્લાન્ટ પણ છે. આ તરફ ગિફ્ટ સિટીમાં વિદેશી યુનિવર્સિટીઓ આવી રહી છે, નવસારીમાં પીએમ મિત્રા પાર્ક છે અને ભરૂચના જંબુસરમાં બલ્ક ડ્રગ પાર્ક બની રહ્યો છે. આ ફેક્ટ સીધા જોડકા સ્વરૂપે પ્રિલિમ્સમાં ટપકી શકે છે. જ્યારે પણ ગિફ્ટ સિટીની વાત આવે ને, એટલે તરત આઈએફએસસી મગજમાં આવવું જ જોઈએ, એટલે કે ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીસ સેન્ટર. આખા ભારતનું આ એકમાત્ર ઓપરેશનલ સેન્ટર છે. બીજું, દેશનું પહેલું બુલિયન એક્સચેન્જ એટલે કે IIBX પણ અહીં જ શરૂ કરાયું છે. અને હા, ઓસ્ટ્રેલિયાની ડીકિન અને વોલોંગોંગ યુનિવર્સિટીઓએ ભારતમાં પોતાના પહેલા કેમ્પસ અહીં જ ખોલ્યા છે, એ બિલકુલ ભૂલતા નહીં. આ 5F વાળો કન્સેપ્ટ બહુ જ મજેદાર છે. નવસારીના વાંસી બોરસીમાં જે મેગા ટેક્સટાઇલ પાર્ક બને છે ને, એ આ 5F વિઝન પર ચાલે છે. ફાર્મથી ફાઇબર, ફાઇબરથી ફેક્ટરી, ફેક્ટરીથી ફેશન અને ફેશનથી સીધું ફોરેન. મતલબ આખી સપ્લાય ચેન એક જ જગ્યાએ. મેન્સના આન્સરમાં ટેક્સટાઇલ ઉદ્યોગ વિશે લખતી વખતે જો આ મુદ્દો ટાંકશો તો માર્ક્સનું વજન ચોક્કસ વધી જશે. ચલો, હવે આપણે શિફ્ટ થઈએ ઊર્જા અને પર્યાવરણ તરફ. રિન્યુએબલ એનર્જીમાં ગુજરાત અત્યારે જે હરણફાળ ભરી રહ્યું છે, એમાંથી પ્રશ્નો બનવા પાક્કા જ છે. 30 ગીગાવોટ, આ મહાકાય આંકડો તો મગજમાં બરાબર ફિટ જ કરી દેજો. કચ્છના ખાવડા પાસે આખી દુનિયાનો સૌથી મોટો હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક આકાર લઈ રહ્યો છે. હાઇબ્રિડ એટલે તેમાં સોલાર અને વિન્ડ બંને ઊર્જાનું કોમ્બિનેશન છે. ભારતને નેટ ઝીરો ટાર્ગેટ સુધી પહોંચાડવામાં આ પ્રોજેક્ટ એક સાચો ગેમ ચેન્જર સાબિત થશે. નેશનલ મિશનને મેચ કરવા ગુજરાતે પોતાની ગ્રીન હાઇડ્રોજન પોલિસી પણ બહાર પાડી છે. કંડલા એટલે કે આપણું દીનદયાલ પોર્ટ અને આખો કચ્છ રિજિયન હવે ગ્રીન હાઇડ્રોજન અને ગ્રીન એમોનિયાના પ્રોડક્શન અને ફ્યુચર એક્સપોર્ટ હબ તરીકે ડેવલપ થઈ રહ્યા છે. અને હા, સેશનની શરૂઆતમાં મેં જે સવાલ પૂછેલો એનો સચોટ જવાબ છે મોઢેરા. મહેસાણાનું મોઢેરા ગામ હવે માત્ર ઐતિહાસિક સૂર્યમંદિર પૂરતું સીમિત નથી રહ્યું, પણ ભારતનું પહેલું 24/7 સૌર ઊર્જાથી ચાલતું ગામ બની ગયું છે. રાત્રે પણ પાવર ક્યાંથી આવે? તો એના માટે અહીં BESS એટલે કે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ લગાવવામાં આવી છે, જે રાત્રે પણ અવિરત પાવર આપે છે. આગળનો આપણો વિભાગ છે રમતગમત અને આંતરરાષ્ટ્રીય આયોજનો. ગ્લોબલ સ્પોર્ટ્સ અને બિઝનેસ પ્લેટફોર્મ પર ગુજરાત કઈ રીતે ચમકી રહ્યું છે, એ જાણવું બહુ જ રસપ્રદ છે. આ વર્ષ 2036, આ સાલ બરાબર નોંધી લેજો. ભારત 2036ના ઓલિમ્પિક્સ માટે પૂરી તાકાતથી દાવેદારી કરી રહ્યું છે અને આપણું અમદાવાદ એનું મેઇન હોસ્ટ સિટી બની શકે છે. બસ આ જ મહત્વાકાંક્ષી ટાર્ગેટને પૂરો કરવા મોટેરામાં સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવ અને નારણપુરામાં વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. ગ્લોબલ ઇવેન્ટ્સની વાત હોય એટલે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ તો આવે જ. 2024માં યોજાયેલી આ 10મી સમિટે સફળતાના 20 વર્ષ પૂરા કર્યા. એની થીમ હતી ગેટવે ટુ ધ ફ્યુચર એટલે કે ભવિષ્યનું પ્રવેશદ્વાર. અને સૌથી નોટિસ કરવા જેવી વાત એ છે કે આ વખતે સૌથી વધુ MOU ગ્રીન એનર્જી અને સેમિકન્ડક્ટર સેક્ટરમાં થયા છે.
હવે આપણે જે વિભાગ તરફ જઈ રહ્યા છીએ તે છે ગુજરાત સરકારની નવી નીતિઓ. મેન્સની પરીક્ષાના જવાબો માટે આ સેક્શન ખરેખર એક સંપૂર્ણ ગોલ્ડ માઇન છે, તો પૂરું ધ્યાન અહીં આપજો. અહીં 4 મુખ્ય પોલિસીઓ ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. સૌથી ઇમ્પોર્ટન્ટ, સેમિકન્ડક્ટર પોલિસી. ગુજરાત આખા દેશનું એવું પહેલું રાજ્ય છે જેણે પોતાની ડેડિકેટેડ સેમિકન્ડક્ટર નીતિ બહાર પાડી હોય. પછી રોજગારી માટે આઈટી પોલિસી, ઓલિમ્પિક્સ માટે સ્પોર્ટ્સ પોલિસી અને છેલ્લે સ્ટુડન્ટ્સમાં ઇનોવેશન વધારવા માટેની SSIP 2.0 પોલિસી. પોલિસીઓ સમજ્યા પછી હવે પ્રિલિમ્સના એકદમ હોટ ફેવરેટ એવા ટોપિક પર આવીએ. કલા, સંસ્કૃતિ અને પ્રવાસન. આ વિભાગમાંથી પ્રશ્નો પૂછાવાની પૂરેપૂરી ગેરંટી હોય છે. આ ન્યૂઝ તો દરેક ગુજરાતી માટે પ્રાઇડ મોમેન્ટ છે. આપણા પારંપરિક ગરબાને યુનેસ્કોની ઇન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ એટલે કે અમૂર્ત સાંસ્કૃતિક વિરાસતની યાદીમાં સ્થાન મળ્યું છે. એક્ઝામ માટે ખાલી એટલું ખાસ યાદ રાખજો કે ભારતમાંથી આ યાદીમાં જોડાનાર આ 15મો વારસો છે. આ આંકડો બહુ જ અગત્યનો છે. અને ટુરિઝમમાં જો વૈશ્વિક સ્તરે કચ્છના ધોરડો ગામનો ડંકો વાગ્યો છે. UNWTO એટલે કે સંયુક્ત રાષ્ટ્ર વિશ્વ પ્રવાસન સંસ્થાએ ધોરડોને 2023ના બેસ્ટ ટુરિઝમ વિલેજ તરીકે પુરસ્કૃત કર્યું છે. રણોત્સવ માટે જાણીતું આ ગામ હવે ગ્લોબલ મેપ પર છવાઈ ગયું છે. આ સિવાય કેટલાક બીજા ડેવલપમેન્ટ પણ નોંધવા જેવા છે. બનાસકાંઠાના નડાબેટ ખાતે BSF દ્વારા વાઢા બોર્ડરની તર્જ પર સીમા દર્શન પ્રોજેક્ટ શરૂ કરાયો છે. બીજું, પાવાગઢ ખાતે મહાકાળી માતાના મંદિરનો ઐતિહાસિક શિખરબંધ જીર્ણોદ્ધાર થયો છે. અને સોમનાથમાં પ્રસાદ યોજના હેઠળ નવા યાત્રી સુવિધા પ્રોજેક્ટ્સનું કામ ચાલી રહ્યું છે. ચાલો, આટલી બધી માહિતી મેળવ્યા પછી હવે સમય થઈ ગયો છે આજના સેશનના સૌથી પાવરફુલ પાર્ટનો, એક્ઝામ ઓરિએન્ટેડ ક્વિક રિવિઝન. આ 1 મિનિટ બધું જ દિમાગમાં લોક કરી દેશે. પ્રિલિમ્સ માટે ફટાફટ રિવાઇઝ કરી લઈએ. સેમિકન્ડક્ટર ફેબ પ્લાન્ટ ક્યાં? ધોલેરામાં. વિદેશી યુનિવર્સિટીઓ ક્યાં? ગિફ્ટ સિટી. બેસ્ટ ટુરિઝમ વિલેજ કયું? ધોરડો. અને વર્લ્ડનો સૌથી મોટો હાઇબ્રિડ એનર્જી પાર્ક ક્યાં? ખાવડા. આ 4 લોકેશન્સ તો ભૂલાવા જ ન જોઈએ, એકદમ ટિપ્સ પર હોવા જોઈએ. અને મેન્સ લખનારા ઉમેદવારો માટે આ કીવર્ડ્સ બ્રહ્માસ્ત્ર છે. જવાબો કે નિબંધમાં પોલિસી ડ્રિવન સ્ટેટ, ગેટવે ટુ ધ ફ્યુચર, સર્ક્યુલર ઇકોનોમી અને ગ્રીન ગ્રોથ જેવા વજનદાર શબ્દો વાપરશો તો તપાસનાર પર બહુ જ સોલિડ ઇમ્પ્રેશન પડશે અને માર્ક્સ પણ સારા ખેંચી શકાશે. તો વિદ્યાર્થી મિત્રો, કરંટ અફેર્સના આજના એક્સપ્લેનર સેશનમાં આટલું જ. જો આ માહિતી પરીક્ષાની તૈયારીમાં ખરેખર કામ લાગી હોય તો આ સેશનને લાઇક કરી દેજો, મિત્રો સાથે શેર કરજો અને આપણી જ્ઞાનવૃક્ષ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. જતાં જતાં તમારા માટે એક સરસ મજાનો સવાલ મૂકીને જાઉં છું. કરંટને સ્ટેટિક કલ્ચર સાથે જોડીને મને કહો કે ગરબા, ગરબી અને રાસ વચ્ચે ખરેખર મેઇન તફાવત શું છે? ચાલો ફટાફટ કોમેન્ટ બોક્સમાં જવાબ આપો. વાંચતા રહો, શીખતા રહો અને આગળ વધતા રહો. આવજો.